પકા હા તારી પાછી આવશે એટલે એ મારી હારું નામ તું ના લેશો આ બધું તારા લીધે થયું છે હું સવારમાં હખારો પેણ બેઠો બેઠો શાંતિથી સાંઈ મજા કરતો હતો આ તું ચકથી આવ્યો કરમ ભમરારો અને આ બધી તે હોરી હરગાઈ આયો રે માં તને કોના બધા ખેલ કરવાનું કીધા હતા ભાભી 2 વાગે રાતે એકલા બધા નાટક કરો તો ડાયરેક્ટ પૂછી લીધું હોત તો ખેલ કર્યા બધા અને જો હવે ગુરુમાં બેઠી છે પંખે હવા ખાતી છે એને કઈ ટેન્શન કરવું અને મારે બધું કામ કરવાનું થયું તું પાર કહો છો હમણાં ફટક દઈને આડી થાય છે તારી સર્વિસ હવે કિરીશ લેતા હું ઘરે પડ્યું છે વગર કિરીશે સર્વિસ થવાની હવે સમજો આ બધું મારે કામ કરવાનું થયું નકર ભાભીએ બધું એને કર્યું તું તને ખબર છે બધું મારે કરવાનું થયું અને જો પાડાને જેવો છો બેસી રહ્યો છે હેર કરાય હવે કામ બધું હોશિયારી કરે છે જો સન મહારાણી કેવા ખુરશી લઈને આયા જો જોડે દંડો છે તો આ તારા મારા બૈડા ફાટવાના આયો રે માં બેઠા બેઠા મોબાઈલમાં ચડશે હેલો બોલ મારી મમ્મી મજામાં છે કે નહીં આ પૂરા કરું સોટી રહ્યા તા તન ના હવે ઊભા થયા છું વાત કરવી તારા હા હાલો ચાલો આય હા ભરોસા કે નહીં જીવું છું બોલ શું છે આ તમારા હાહુનો ફોન આવ્યો વાત કરો લે એ મારી હાહુન કહી દે તમારો જમાઈ મરી ગયો નહીં મારે વાત કરવી એને મારો બહુ બગાડ્યો છે મને કહે છે અમારી દીકરી બહુ ડાહી ગાય છે એવી છે અને આખલો ફટકાડ્યો છે હેલો એ ના પાડું છું કોમો છું હારે તો શાંતિથી ફોન કરો ખાવતું નહીં ચમનું કામ કરવાનું અરે શું છે બધું પકા તમે મારું માનું અપમાન કર્યું છે ને હા ખો તમારી વલા કરું તમારે જેવું ઘી સીધી ઓગળી નહીં ઓકીએ નહીં ચમચીથી કાઢું એવી શું હજી ખબર નહીં હા ખો તમે બહુ લટ્ટુ છે ને હવે લટ્ટુ કાઢું તમારું એને જે કરવું એ કરે દંડે મારો તો માર ખાઈ લો બાકી તાપ ભલે બેઠો કે હવે મારા કામ નહીં કરું ભયા આ ગાયન ભેંસે વેકી મારવી છે હા જો ઓહો અમેરિકાથી મારી નખરાળી મુન્નો ફોન આવ્યો શું કહે છે વિડિયો કોલ આવ્યો અલે તમારા હાડીનો વિડિયો કોલ વિડિયો કોલ આવ્યો અમેરિકા વાળીનો આયો રે માં સત્ય અમેરિકા વાળી પકા હા બોલ મારી બૂન બોલ મજા આવી જાય તારા શાંતિ રહો હા કેમ ચાલે અલે વાત કરે નાલી અરે સત્ય ખાસે બડા અલે ઊભી રહે વાત કરાય અરે આ છે માણસ હા આવડી નહાડ્યા વિડીયો કોલમાં વાત ના કરાય હું એકનો એક જીજુ છું હું વાત કરું તો કેટલો તે તમારી એકને એક હાહુ નથી ઈના વાત કરવાની કીધી તે ફટલાઈ ના પાડી દીધી અને હું તો ખાલી કીધું કે આ વિડિયો કોલ આવી કૂતરા તો હારું દોડ્યું એવા દોડે બે જણા લાડો ઓછી કરો મોય ગાલો લાડ પણ હું કહું તમારું ભાભી આટલું કામ મેં કર્યું તમારે આટલું કામ કર્યા મને એકવાર મોટું બતાવ ઘેર જઈને બીજાનું મોઢું જોવો હાલે ફરથી લગાવી દે એટલે મને ખબર પડે કે અહીંયા મહિનો રહીને જઈશે તો પેલું એનો ચહેરો બેરો કંઈ બગડી નહીં છે ત્યાં જ્યાં પછી વાતાવરણ ચેન્જ થતું હોય અમેરિકાના એનું ફેર પડે કોઈ ચહેરો બગડ્યો નહીં કમ્પ્લીટ જ છે દોડી ધપત છે દૂધ જેવી તમારે કોઈ જોવાની જરૂર નહીં આયો રે માં અને આટલા મહિના આટલો વર હું રહી મને કદી નહીં પૂછ્યું કે તારો કદી ચહેરો બગડ્યો છે ખેતરમાં કામ કરી એટલે પણ હવે તારામાં બગડવા જેવું છે જ શું તું આખી બગડેલી છું એટલે મારું એમ કેવું છે કે સતુભાઈ કે આપણે પેલું જોઈ તો થોડું સારું રહેતે એમ અરે કને એકવાર ફોન કરીને વાત કરી લે આમ વિડીયો કોલમાં થોડુંક જોયું ને તો આમ સંતોષ થાય મને એને બે ન થાય આ નહીં થાય તો નહીં થાય એટલે આપણે આવ્યો કોનો આવ્યો બુન્નો પણ આ મારી બુદ્ધિ સંગાઈ આ તો અમેરિકા વાળીનો નહીં તો આ તમારી જાડી બુનનો ફોન સત્ય જાડીનો રવા દે ભાઈ તું કર લે વાત કર લે ભાઈ હું કેવું બોલ બીજું મજામાં ને
સુખ શાંતિ તો છે ને તારા શાંતિ થઈને 150 કિલો છે એને શું દખ અને ભેંસો બેસ્યો પોતે ભેંસ જેવી છે કે ભેંસો શું કરે છે કે દૂધ બૂધ તો સારું કાઢે કે બત્તી પેહન દૂધ એરી પી જતી છે પેલી દૂધ કાઢે ને દૂધ પીતી છે પાડો થયો છે લે તને ખાવામાં તો તકલીફ નહીં થતી કા એટલે આખા ઘરનું એક ખાઈ જાય એને શું તકલીફ હા ભૂખલી હારી અરે ઓવા અરે રાતે જ મૂક્યા અમેરિકા વાળી બુન નતો તાના એ તકલીફ છે મૂકી આવીએ તારે હા તું મારા ઘેર રહેવા આવે છે ઓહો મહિનો 2 મહિના મહિનો 2 મહિના રહેવા આવશે સત્યા હું ઘેર જાઉં ના અમેરિકા વાળી હારી આવી હતી તને જોડે લીલા લહેર કર્યા હતા તો જાડી આવે છે ને તો કારો ક્યાર કરો જોડે એ રહ્યો તો ગુલાબનું ફૂલ હતું આ તો નરો ચંપો છે ચંપો ને હાથીનું બચ્ચું છે લેવડા થડિયું છે કોનો કોથરો છે બાપા રે આ છોટા ભીમ શું લેવા આવે છે હું લેવા નહીં આવું બકા ના મન થોડી ના જતો ના બકા બકા ના જતો બસ બરોબર વાત કરો છો રે સીધા ના કટા જીજુ લેવા આવે છે બસ સ્ટેન્ડે હા આઈ ફોન કરજે હા બકા હું કરશું એય કુસા ઉતરા કેમ રોવો છો મને દુખે છે પેટમાં એ હા દુખતું નાટક ચાલુ કર્યા છે તે અમારો ના નાટક જ કરો છો કે જો માર જાડી બુન આવે છે તે બસ સ્ટેન્ડ જઈને લઈ આવો હાલ જ જઈ બરાબર આ પછી આઈન કોમે વળગો બકા તું જાય તો ગાડી લેવા કોણ જશે ઉભો થા હવે આવી તો છે હાય હાય અમેરિકા 1 મહિનો રહીને જાય આ 2 મહિના રહેશે મારું શું થશે સત્યા તાર પાછલો રૂમ ખાલી છે ને હું યાર રહેવા આવું છું પછી જે પાટલો તો કે જે તાર ઘરનો જે રૂમ ખાલી છે એમ કે ઘરનું એય તૈયાર થઈને જલ્દી જો હેડો આવી જશે પાછું હા જાઉં છું સત્યા ગાડી લેતો હોય હેડ લઈ આવીએ હેડ એય શું આમાં આવા જશે હું જાઉં ઓય મારા આમ છે આય આમાં આવા જશે તૈયાર થઈને જો શું તૈયાર થવાનો ગામમાં જવાનું છે લેવા હવે એ તો તારી બૂન છે એમાં લાવું છું છતાં પણ ગાડી બેહાડીને લેતા આવીએ યાદ કરો મારી અમેરિકા વાળી બુન આવી હતી તે શા નવા કપડા પહેરીને જતા હતા પણ એ અમેરિકાથી આવતી હતી એટલે એવું નવું પહેરવાનું મન થાય આ તો અહીંથી આવે છે અને આ તો શું કહેવાય કેવું આવે છે કશું કીધા જેવું નહીં જો કપડા પહેરીને જો હમા તું ઈકો લેતો હોય હું શર્ટ પહેરી લઉં પણ હું કહું તને એ હાથીને બચ્ચું પિકઅપ ડાલામ શોભો ઈ કોમ નહીં એ પાછી એ સ્ટાઇલિશ છે જાડી પણ એનો વ્યાયામ અમેરિકાનો છે એને જવું તું પણ વિમાન વાળા ના પાડી કે આટલું વજન ના ચાલે વાત સાચી છે સિક્કો જ ના વાગ્યો ચોઈ વાગે સિક્કો ચોઈ વાગે હું શું કહું છું ડાલામ લાવીશ ને તો પછી નહીં બે સ્ટાઇલિશ છે એટલે ભયા તું ઈકો લેતો હોય એનો ખર્ચો જે થાય હું હાલ દઈશ હું ભાડું હાલીશ ડબલ હાલીશ તારા જમ્પર છે તારે એનો ખર્ચો હાલીશ ટાયર ફૂટે તો હું ટાયર નવું લાવીશ પણ મારો સાથ હાલશે આ 2 મહિનાને જેટલા દાડા રહે ત્યાં સુધી મારો સાથ હાલશે સત્ય જા ઈકો લેતો હોય જાડી આઈ જાડીને લેવા જવાનું થયું જ્યાં અમેરિકા વાળી આવતી હતી ત્યાં કેટલો હરખ પદુડો હતો અને આ જાડી ભીમ આવે છે તો બોલો મન થતું નહીં લેવા જવાનું ટી-શર્ટે પહેરવાનું મન થતું નહીં સત્ય ટીકો લઈને આવે તો સારું જવું તો પડશે જ તેને ગમે તેવી તો હારી છે હારી આધી ઘરવાળી ના
આ તો બરાબરની ભારે છે આના ઘરવાળી ના બનાવાય. સત્યા એ સત્યા હા હા હવે સત્યો જો ને આવે છે મરેલો ધીમો ધીમો. જો ના ગાડી આંખે છે આને કરતા સાયકલ હારી યાડે. આને પેલો જાડી પટારો લેવા જવાનું છે ને મૂડ નહીં. અમેરિકાની તને છે ફાસ્ટ ગાડી હેડતી હતી અત્યારે જો અલા હેડ ને ભાઈ હવે પાર લાય ને યાર. જો ના આંખે છે ગાડી. ભાઈ ભાડું નહીં લેવાનું એટલે ડબલ આલીશ પણ ભાઈ આ ઉતરેલી કડી જેવું મોડું સુધાર ભાઈ ના કે મારી હારી કહે છે કે આવા ચમ દાચાવાળા લઈને આયા. હેડ લઈ આવીએ. શું થયું ભાઈ ગાડી ચમ બંધ થઈ જાય? જો પકા હા મારું એ મન નહીં તો ઘરે જવાનું. આમાં ગાડીએ ના પાડે તો. અરે તારી ગાડી ના પાડે પણ પેલી જાડીનું શું? સત્યા માર સેલ માર એ ગાડી આવું ના કરીશ. આટલી એકવાર તકલીફ લઈ લે પછી હું આ બૈરાને છૂટાછેડા હાલી દઈશ. હા નથી આપણે અમેરિકા વાળી જોઈતી નથી આ જાડી જોતી. પેલી મહિનો મજા કરાઈને જઈ અને હવે આ ડબલ મહિનાની સજા આવી તો નહીં ચાલુ કર હિંમત કરી લે. પેલી લેવા જતા હતા તો જેટલા ખુશ હતા તો પછી અને ગાડી ચેવી ચાલતી જ નહીં. અમેરિકા વાળી એ વિચાર સપના જોઈને બંધ કર અને સેલ માં રેણ આગળ જવા દે. છોડી મેલ જવા દો તું કહો એટલે જવા દો. ફાસ